તો તમને આ તકલીફ ક્યારથી છે? આ ગુસ્સાની તકલીફ જે તમને છે એ તમને ક્યારથી આવે છે? લગ્ન પછી. તો લગ્નને તમારે કેટલા વર્ષ થયા? લગ્નને તો હજી 3 વર્ષ જેવું થયું છે. તો 3 વર્ષ તો તમે ખમી ગયા, તો અહીંયા સુધી તમને ગુસ્સામાં કંઈ ખબર ન પડી કે શેનાથી આવે છે? હું સાહેબ 3 વર્ષ ખમી ગયો. લગ્નના 2 મહિના પછીનો ગુસ્સો આવવા માંડ્યો છે મને. લગ્નના 2 મહિના પછી તમે ગુસ્સે થવા માંડ્યા? હા. તો એવા કારણ શું બનતા તમારા? કારણ જ મારી બાયડી છે. પણ કારણ તમારું બાયડી એ તો હું સમજી ગયો, પણ એમાં એવું તમારે બે વચ્ચે શું થતું એવું? કઈ નથી થતું એનો તો ખાર આવે છે. જે કામ આવે કરવાનું એ મને જ કહે કરવાનું. પોતા તો કે તમે કરી નાખો, હંજવારી કાઢવાની તો કે તમે કરી નાખો. બાયડી ઈ છે કે હું? અચ્છા, તો ઘરકામ તમારા કામમાં આવતું એમ ને? ના ના, નહોતું આવતું, બાજુવાળાના હાથમાં આવતું હતું બધું. કહું હું કે હું કરતો તોય. પણ હું તમારો થેરેપિસ્ટ છું, તમે મારી ઉપર તો રાડું પાડો. હું કઈ તમારી બાયડી થોડું મારી માથે રાડું પાડો? મારે આવી બાયડી, મને આવા પ્રશ્ન કરે એવી બાયડી મારે જોતી નથી ભાઈ. હવે એક હે નથી હચવાતી ને બીજી બાયડી ક્યાં લઈ આવવું આવી? આવા નવા પેશન્ટ આવેલા આવે, પોતાની બાયડીને કઈ કહી ન કે મારા ઉપર રાડું પાડે. બીજું શું તકલીફ પડે છે તમને? તકલીફ જ છે લગ્ન પછીની. કહું તોય એકને એક પૂછો હજી તમે. અરે બીજી શું તકલીફ પડે છે? તમારી બાયડી તમને કઈ રીતના ત્રાસ આપે છે? ત્રાસમાં તો એક વસ્તુ એવી નથી કે જે એને બાકી રાખી હોય. હું તો હોય ને તો આમ કરે, સાંભળો તો પછી જાગીને કહું ના બોલ લે તમે હુતા તા. હું તો હોય તો જ હું તો હોય ને સેટી માથે તો હું. એટલે માનસિક ત્રાસ આપે છે તમને, બરોબર ને? ઈ તો બોલું સાહેબ, તમે પહેણેલા હો. હું પહેણેલો નથી, આપણે વાંઢાઈ. તોય કાં આવો મગજ હે? બોલું હું જ પાછા રિપીટ કરો હો. પણ તમારા જેવા પેશન્ટ આવતા હોય ને એટલે અમારે શું દિમાગી હાલત થોડીક બગડી જાય. તો થેરેપિસ્ટની જરૂર સાહેબ તમારે હે મારા કરતા જાજી. બીજું શું તકલીફ પડે છે તમને? તમે છૂટું કરી નાખો ને. તમને બાયડી તમને ત્રાસ આપતી હોય આટલો બધો, તો છૂટું કરી દેવાય. અરે ભાઈ છૂટું નથી કર્યા જેવું. કેમ? ખાધા ખોરાકી માંગે? ખાધા ખોરાકી નથી માગતી. અત્યારે જે ઘરમાં રહી ને એના બાપે દીધેલું ઘર છે, ગાડીઓ તેના બાપની દીધેલી છે, હંધુય વયું જાય છૂટા છેડા લીધા. તો છોકરા ખરા તમારે? ના. કેમ? કેમ એટલે એ અત્યારે ના પાડે. હું કેમ અત્યારે ના પાડે એનું કઈ કારણ તમને કઈ લાગે? એ એમ કે હજી હું પોતે નાની બેબી હું. તો ના બાલી કરે તમે લગ્ન કર્યા? અરે એ એના મનમાંથી એમાં માને હે કે નાની હે, બાકી તો હે 25 વર્ષની. હું ના બાલી. તો તમે કેટલા વર્ષના? મારું 26મું હાલે હે, એનું 25મું હાલે હે. બરોબર. બીજું તો કોઈ કારણ નથી ને? તમને કોઈ શક ખરો એના ઉપર? ના બાપા ના, એમ તો ડાય હે બિચારી, ખાલી મારી હારે જ આવું કરે હે. એ ડાય છે ને તમને હેરાન નહીં કરે ને તમારે જોઈએ છે ને તમે બાયડીથી પરેશાન નહીં હોય ને મારી પાસે થેરપી લેવા આવ્યો, તો તમે ઈચ્છો છો શું? ઈચ્છવામાં તો એવું ઈચ્છું કંઈક એવી સલાહ દો કે મારો આ ગુસ્સો હે ને એ થોડો કંટ્રોલમાં રહીએ. હું તો એને નહીં મૂકું કે એ મને મૂકી દે તો રોડ ઉપર આવી જાય. તો તમારો ગુસ્સો કંટ્રોલ કરવા હાટુ થોડીક દવા લખી દઉં છું, બરોબર? ગુસ્સાની દવા થોડી હોય? એ નીંદરની દવા હોય, એ તમારે ખાઈને હોઈ જવાની. હા, એટલે ઓલી બે હાવેણી બીજી મને મારે કે કચરા પોતા નથી કર્યા ને હું તો પડ્યો હે. તમે તો ઘર એમણે મંગાવશો બેઠા બેઠા. તમે ઘર કામ કરો તો ઈ શું કરે? ઈ ઓફિસે જાય છે. ઈ કમાવા જાય છે? અમારા ઘરની ઓફિસ છે. તમારા ઘરની ઓફિસે કમાવા ઈ જાય છે? એ કમાવા ઈ જાય એમ ન કહેવાય. ઈ ઓફિસની માલિક છે, પોતે ખાલી જઈને એસી વાળી ઓફિસમાં બેઠી રહી છે. તો એને કમાવા ગયા એમ જ કહેવાય ને ભાઈ. હવે તમે ઘર કામ કરો છો, સાહેબ કમાવાની ક્યાં વાતું, તમે એવી રેવા દો, કમાતો નથી એમ. એમને મારી ફી કોણ દે? તમે દેહો કે ઈ? તમારું QR આપજો, ઈ જ નાખવાની હે પૈસા તો. ઠીક છે, મને તો પૈસાથી મતલબ જો ભાઈ. મારું તો અકાઉન્ટ એની પાસે છે, મારો તો ગૂગલ પે નો નંબર એની પાસે છે, બધું ઈ જ વાપરે મારું. તો એમને છોકરાનું મને ન સમજાણું હજી. કઈ તકલીફ નથી ને તમને? અરે ભાઈ એને નથી અત્યારે છોકરા જોતા, એટલે હવે નાનું બેબી સમજીએ પોતા નહીં. એમને તમને કોઈ તકલીફ હોય તો આપણે એક ડોક્ટરે ધ્યાનમાં છે, કરાવી દો. તમારી પાસે જે કરવા આવ્યો એ કરો ને ભાઈ, ખોટી બીજી ત્રીજી કરો. બધા યાર હું આવી જ વાતું કરવા ન કરવાની. એમને કઈ ગુપ્ત રોગ કે એવું કઈ હોય? અરે એવું કાંઈ નથી ભાઈ. હવે ગુપ્ત રોગ વાળા થતા તો દવા મળે છે આજકાલ, શરમાવું નહીં. એમને તમે ગુપ્ત રોગ ક્યારના બહુ કરો સાહેબ, તમને કઈ વાંધો નથી ને હજી વાંઢાઓ. ના ના, મારા દોસ્તાની નવું ક્લિનિક છે, તો ઉદ્ઘાટન માટે કોઈ પેશન્ટ તો જોઈએ. ઉદ્ઘાટન ની ક્યાં કરો? તમારી પાસે આવ્યું એ કરો ને, બીજાના ઉદ્ઘાટન ની કરતા. સારું હાલો, તમને 2-3 દવા લખી દઉં છું, બરોબર? તમે મારી બાયડી એને મને લાગે સાચું કહેતી હતી. શું કહેતી હતી? એ જ કે આ થેરેપિસ્ટ પાસે તમે જઈ આવો, ગુસ્સો શાંત થાય. મેં એમ કીધું થેરેપિસ્ટ નવરા થોડા હોય. તમારી બાયડી કે એ સાહેબ આખો દી નવરી બજાર જ બેઠા હોય. હવે સમજી કે હું કામ નવરી બજાર બેઠા હોવો? તો હવે આવતી વખતે તમે આવો ને તો તમારા ઘરના ને લેતા આવજો. ના, એ નહીં આવી શકે એકચ્યુઅલીમાં.
ઈ આવી ગઈ ને જો મારી હારે તમારે થેરેપીની જરૂર પડશે પછી કહેતા નહીં. કાંઈ વાંધો નહીં, જોઈ લેશી આપણે. હું જોઈ લઈ મારી બાયડીને હા નાખી હમણાં 2 બૂથમાં મારી બાયડીને જોવા લઈ આવવાની હું તમને બાયડીને જોઈ લઈ. અરે જોઈ લઈએ એટલે મારા આંખોથી એને કઈ નિહાળવાની નથી એને. ના ના એવું ફોન કરીને એને ઓડિયો કોલ કરીને એને સ્પીકર ઉપર ફોન રાખી જે કરવી એ કરી લેજો વાતો. ફોન ઉપર થેરાપી નથી દેતા અમે લાઈવ થેરાપી જ આપીએ છીએ. તો અમે બે બાઈજા રાખીને મને ગુસ્સો આવે ના અમે સોરી બાતતા તો નથી હવે બાઈજા જેવું કઈ હે નહીં નકર બીજી 2 મને હાવેણી મારી લે એના કરતા તો ખારો થાવો નહીં ખારો થયા રાખી બાકી તમારી પાસે મારી બાયડીને લઈને આવું એમ. તમારું સેશન પૈતાને 5 મિનિટ વધારાની થઈ ગઈ તો ચાર્જીસ વધારે લઈશ. ટાઈમ પાસ તમે કરો સાહેબ હું નહીં હું 1 રૂપિયો વધારાનો નહીં દઉં. તમે કામની વાત જ નથી કરતા ગુપ્ત રોગ ને હું કરે છે ને તમે ધંધો નથી કરતા એવી તો વાતો કરો ફાલતુ. મેં તમને મોકલી દીધી દવા વોટ્સઅપ કરી દીધી લઈ લેજો બરોબર. અને 5 મિનિટ વધારે તમે ટાઈમ વેસ્ટ કર્યો અમારા ભેગો. 5 મિનિટ મેં નહીં તમે મારો ટાઈમ વેસ્ટ કર્યો. ગુપ્ત રોગનું તમારે પૂછવાનું જ નથી આવતું એ ઓલા ડોક્ટરને પૂછવાનું હોય બીજું ભાઈ. હવે હમણાં મારી બાયડીને ફોન કરીને તો આવશે ઓલી જીપ લઈને ભેગી. તમારે વધારાના 20 રૂપિયા દેવાના થાય છે. હું જાઉં ભાઈ મારે 1 રૂપિયો નથી દેવો.